નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીના ધોરણ 8ના સેકન્ડ સેમેસ્ટરની અંદર હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. મિત્રો, આજના યુનિટ 2માં આપણે લેક્ચર 3 ભણવા જોઈ રહ્યા છીએ. યુનિટનું નામ આપ સૌ જાણો જ છો, યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમે અંગ્રેજીને ચાહો છો નહીં કે? મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 અને 8ને જોઈશું. તો ચાલો એક્ટિવિટી 6થી શરૂઆત કરીએ. હેડિંગ છે યુઝ ધ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એક્સપ્રેશન એટલે હાવભાવ, એન્ડ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો, ધ ડાયલોગ એટલે સંવાદ. તો હાવભાવનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. અહીં તમને જવાબ સાથે મેં ડાયલોગ આપી દીધો છે. તો ચાલો ડાયલોગ સમજતા જઈએ. Khush says, what would you like to have in lunch? Would you like તમને ગમશે અથવા તો તને ગમશે એટલે ગમતું હશે. ટુ હેવ એટલે હોવું, પાસે હોવું. ઇન લંચ બપોરના ભોજનમાં. ટુ હેવ એટલે ની પાસે હોય, અને લંચ એટલે બપોરનું ભોજન. કે તને બપોરના ભોજનમાં તારી પાસે હોય, શું તારી પાસે હોય એ તને ગમશે. Here says, as you wish. એઝ જેવી, વિશ ઈચ્છા, વિશ એટલે ઈચ્છા, અને એઝ યુ વિશ જેવી તારી ઈચ્છા. ખુશેસ, આઈ થિંક વી શુડ ગો. ફરી પાછું આવ્યું મોડલ વર્બ્સ. શુડ ગો એટલે જવું જોઈએ. ફોર પંજાબી ફૂડ. પંજાબી ફૂડ એટલે કે પંજાબી ખોરાક માટે આપણે જવું જોઈએ. હી સેઝ, આઈ ડોન્ટ થિંક સો. ડુ નોટ થિંક એટલે હું વિચારતો નથી, સો તેમ, કે હું તેવું વિચારતો નથી. બિકોઝ કારણ કે આઈ હેવ ગ્રોન ટાયર્ડ. ગ્રોન ટાયર્ડ એટલે થાકી ગયેલો. વારંવાર કોઈ વસ્તુ લેવાથી આપણે થાકી ગયા હોય, વારંવાર કોઈ કામ કરવાથી થાકી ગયા હોય તો એને કહેવાય ગ્રોન ટાયર્ડ. ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. ઓફ ટેકિંગ એટલે લઈને. શું લઈને? પંજાબી ફૂડ એટલે કે પંજાબી ખોરાક. કે વારંવાર પંજાબી ખોરાક ખાઈ ખાઈને હવે તો હું થાકી ગયો છું. એ જ કે ખોયા, કાજુ, મસાલેદાર, સ્પાઇસી બધું હોય છે. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. ડુ નોટ ટ્રાય આપણે પ્રયત્ન કરતા નથી ચાઇનીઝ ફૂડ. આપણે ચાઇનીઝ ખોરાકનો કેમ પ્રયત્ન કરતા નથી? હુસે સોરી. હુસે કહ્યું માફ કરો. આઈ ડિસએગ્રી. જો એગ્રી એટલે સહમત હોવું, અને ડિસએગ્રી એટલે અસહમત, કે હું અસહમત છું. આઈ ડોન્ટ લાઇક મને ગમતું નથી. શું? ધ સ્મેલ. સ્મેલ એટલે ગંધ, વાસ, કે જે ચાઇનીઝ ફૂડની જે વાસ આવે, એની જે સ્મેલ આવે, ગંધ આવે ને, એ મને ગમતી નથી. હાઉ એબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. હાઉ એટલે કેવું અથવા તો કેવી રીતે, પણ અહીંયા આપણે કેવું રહેશે. હાઉ એબાઉટ. એબાઉટ એટલે વિશે. સાઉથ ઇન્ડિયન ફૂડ આપણે દક્ષિણ ભારતના ખોરાક વિશે કેવું રહેશે. સો હી સેઝ, આઈ એમ સોરી મને માફ કર, બટ આઈ ડોન્ટ એગ્રી પણ હું સહમત નથી. જો મિત્રો આપણે આ પેરેગ્રાફની અંદર જે જોયું એમાં ખાસ જોયા શબ્દ, જે અંડરલાઇન કરેલા શબ્દ હતા એમાં ફરી એક વાર આગળના પેરેગ્રાફમાં જોઈ લઈએ કે અંડરલાઇન કરેલા જે શબ્દ હતા એ કોઈની જોડે સહેમત હોય એ હતા, અથવા તો કોઈની જોડે અસહેમત હોય એ છે. અહીંયા પણ હી સેઝ, આઈ એમ સોરી મને માફ કર, બટ આઈ ડોન્ટ એગ્રી પણ હું સહમત નથી. તો આપણે એને કહીશું અગેન્સ્ટ. શું કહીશું? અગેન્સ્ટની વિરુદ્ધમાં. અને જો કોઈની સાથે સહેમત હોઈએ તો ઇન ફેવરની સાથે સહેમત હોવું. આપણે લાસ્ટ લેક્ચરમાં આ બે શબ્દો વિશે થોડી માહિતી મેળવી હતી. તો આગળ વધીએ હવે કે આપણે જ્યારે કોઈની જોડે સહેમત હોઈએ તો આપણે એની જોડે હા કહીશું. હા, હું તારી વાતથી ખુશ છું. હા, મને પણ લાગે છે. આપણે એવા શબ્દો વાપરીએ છીએ. પણ જો કોઈની સાથે અસહેમત હોઈએ તો આપણે સીધા સીધા ગુજરાતી ભાષામાં તો આપણે ના પાડી દઈએ, પણ અંગ્રેજી ભાષામાં એવી સીધી ના પાડતા નથી. અને પોતાનો પોઈન્ટ રજૂ કરવા માટે એક યોગ્ય પદ્ધતિ હોય છે કે કહે છે આઈ એમ સોરી મને માફ કરો, બટ આઈ ડોન્ટ અગ્રી. અગ્રી એટલે સહમત હોવું, કોઈનું સમર્થન કરવું, કે પણ હું સહમત નથી. ઇન માય ઓપિનિયન. ઓપિનિયન એટલે મતે અથવા તો મંતવ્ય, કે મારા મતે અથવા તો મારા મંતવ્ય એ ઇટ્સ હેવી ફૂડ. ઇટ્સ એટલે ઇટ ઇઝ અ હેવી ફૂડ. હેવી એટલે ભારે ખોરાક, એટલે કે વજનમાં ભારે છે એવું નહીં,
પણ પચવામાં ભારે છે એવો ખોરાક છે. કારણ કે દક્ષિણ ભારતના ઢોસા, ઇડલી બધું આપણા શરીર માટે પચવામાં ભારે કહેવાય. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. હવે રાજસ્થાની ખોરાકની વાત અહીં જો વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે અબાઉટ, અબાઉટ એટલે વિશે, કોના વિશે, તો દાલ બાટી. એ દાલ બાટી વિશે તું શું વિચારે છે? હી સેઝ આઈ થિંક, હું વિચારું છું, દેટ્સ અ ગુડ આઈડિયા, એ ખૂબ સારો વિચાર છે. જો આ જોડે સહેમત છે, ઇન ફેવરમાં છે. આઈ થિંક, હું વિચારું છું, દેટ્સ અ ગુડ આઈડિયા, ખૂબ સારો વિચાર છે. બટ પણ વી ડુ નોટ હેવ, આપણી પાસે નથી એની હોટલ, હોટલ એટલે ભોજનાલય, કે આપણી પાસે એક ભોજનાલય નથી. કયું? સર્વિંગ, સર્વિંગ એટલે પીરસતું દાલ બાટી ઇન અવર ટાઉન. ટાઉન એટલે નગર અથવા તો શહેર, કે આપણા નગર કે શહેરમાં દાલ બાટી આપતી હોય ને એવી કે ભોજનાલય છે નહીં, એ કે ઢાબો છે નહીં, એવું કંઈ. હાઉ એબાઉટ ગુજરાતી ડીશ, તો ગુજરાતી ડીશ વિશે કેવું રહેશે? હવે તો બીજું કોઈ ઓપ્શન છે જ નહીં, વધ્યું શું? પંજાબીમાં ના પાડી, ચાઇનીઝમાં ના પાડી, હા હવે તો પછી થાઈ રેસીપી કોઈ બનાવતો હોય ત્યાં જવું પડે. જે કદાચ કોઈએ થાઈ રેસીપી ખાધી હોય, ઇટાલિયન ખાધું હોય, આ બધો ખોરાક છે ને આપણે જેમ ચટપટેદાર ના હોય એટલે આ બધા ના પાડે છે. પણ તો પછી છેલ્લો ઓપ્શન શું આવે છે? ગુજરાતીઓ હંમેશા ખાવાના શોખીન હોય છે, બસ એટલે તો ગુજરાતી વાનગી ભાવે જ. તો ખુશ સેઝ આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહેમત છું. લેટ્સ ગો ફોર દેટ. તો ચાલો આપણે તેના માટે જઈએ. તો ચાલો આપણે પણ એક્ટિવિટી 8 તરફ જઈએ. ગુજરાતી ડીશ એટલે ગુજરાતી વાનગી તો તમે સૌ જાણો છો. ચાલો નેક્સ્ટ ટોપિક એક્ટિવિટી 8 એમાં જઈએ. અને એ એક્ટિવિટી 8નું હેડિંગ, શીર્ષક છે, મથાળું છે, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બાવળ એ સુંદર છે નહીં કે? આપણે એમ કેટલાકને એમ થાય, સાહેબ બાવળમાં તો કાંટા હોય, એ ક્યાંથી સુંદર હોય? તો એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ગુલાબ છે ને, ગુલાબ એમાં પણ કાંટા જ હોય છે. છતાં પણ ગુલાબનો જે છોડ છે એ લોકોને સારો લાગે છે કારણ કે એમાં ઉગતા ફૂલને કારણે. તેમ બાવળ જે છે એમાં ભલે કાંટા હોય પણ એના જે આયુર્વેદિક ગુણ છે એને કારણે એ પણ સારો જ કહેવાય. ચલો ફરી ક્યારેક એના આયુર્વેદિક ગુણની ચર્ચા કરીશું. અત્યારે આપણે પાઠમાં આગળ વધીએ છીએ. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ. ઇન અ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, અને ઇન એટલે માં. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, સ્ટ્રેટ સીધું, તેને સીધી, બ્રાન્ચીસ ડાળીઓ, શાખાઓ, તેને સીધી ડાળીઓ હતી, સીધી શાખાઓ હતી. ઇટ હેડ લોંગ, તેને હતા, શું હતા? લોંગ એટલે લાંબા. વ્હાઇટ થોર્ન્સ, વ્હાઇટ એટલે સફેદ આપણે જાણીએ છીએ, અને થોર્ન્સ એટલે કાંટા. તેને સફેદ કાંટાઓ હતા. ક્યાં હતા કાંટા? તો લખ્યું છે એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. બેઝ એટલે નીચેનો ભાગ, પાયો, કે તમારા પાંદડામાં નીચેના ભાગે, પાયાના ભાગે કાંટા હતા. ઓફ ક્યાં હતા? પરફેક્ટ જગ્યા ક્યાં છે? તો ઓફ ઈચ, ઈચ એટલે દરેક, લીફ ટેલ પાંદડાના છેડે, તેના દરેક પાંદડાના છેડે નીચેના ભાગે લાંબા સફેદ કાંટા હતા. વન ડે, એક દિવસ, ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીસ. લુકડ એટલે જોયું, એણે જોયું, ક્યાં જોયું? ધ લીવ્સ, લીવ્સ એટલે પાંદડાઓ, કયા પાંદડા? ઓફ અધર ટ્રીસ. અધર એટલે બીજા, અને ટ્રીઝ એટલે વૃક્ષો, અને બીજા વૃક્ષોના પાંદડા નીચે જોયું. ધ લીવ્સ પાંદડાઓ હેડ હતા, કેવા હતા? ડિફરન્ટ, ડિફરન્ટ એટલે જુદા જુદા. શેપ્સ, શેપ્સ એટલે આકાર, કે પાંદડાઓ જુદા જુદા આકારના હતા. તે કેવા આકારના હતા? તો રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. રાઉન્ડ ગોળ, નેરો સાંકડા, એન્ડ બ્રોડ, બ્રોડ એટલે પહોળા. ધ બબુલ ટ્રી બાવળના વૃક્ષે લુકડ જોયું, સેડલી દુઃખી બનીને, ઉદાસીન બનીને, એટ તરફ, કોની તરફ? ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ, તેના જ પાંદડા અને કાંટા તરફ, કે બાવળના વૃક્ષે તેના
કાંટા અને પાંદડાઓની તરફ ઉદાસીન બનીને દુઃખી બનીને જોયું. શું જોયું? તો ચાલો જોઈએ આપણે. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ. ઇટ સેડ, તેણે કહ્યું. શું કહ્યું? ઇટ સેલ્ફ, તેની જાતને જ, કે તેણે પોતાની જાતને જ કહ્યું. માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ્સ. માય લીવ્સ, મારા પાંદડાઓ, વેરી સ્મોલ, ખૂબ જ નાના છે. વેરી સ્મોલ એટલે ખૂબ જ નાના. એન્ડ અનએટ્રેક્ટિવ. અનએટ્રેક્ટિવ એટલે બિન આકર્ષક અથવા તો કદરૂપા, કે મારા પાંદડાઓ બિન આકર્ષક અને કદરૂપા છે. દે આર નોટ, તેઓ નથી, લાઈક ધ ક્યુટ લીવ્સ. ક્યુટ લીવ્સ એટલે સુંદર પાન. ઓફ અધર ટ્રીઝ, બીજા વૃક્ષો જેવા, કે મારા જે પાંદડા અને કાંટાઓ છે એ બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર પાન છે નહીં. એન્ડ આઈ હેટ, ટુ હેટ એટલે ધિક્કારવું, ન ગમવું. આઈ હેટ માય થોર્ન્સ ટુ, હું મારા કાંટાઓને ધિક્કારું પણ છું, અથવા તો મારા કાંટા મને ગમતા નથી. વન દેવી હિયર્ડ. વનદેવી એટલે વનદેવી આપણે જાણીએ છીએ કે વનની દેવી. અને હિયર્ડ, હિયર્ડ એટલે સાંભળ્યું. શું સાંભળ્યું? બબુલ્સ સેડ વર્ડ્સ, એપોસ્ટ્રોફી એસ, નો નીનું ના બતાવે છે. બબુલ્સ એટલે બબુલ ના. સેડ વર્ડ્સ, સેડ વર્ડ્સ એટલે દુઃખી શબ્દો, કે વનદેવીએ બાવળના દુઃખી શબ્દો એટલે કે દુઃખભર્યા ઉદાસીન શબ્દોને સાંભળ્યા. સી અપિયર્ડ. ટુ અપિયર્ડ એટલે પ્રગટ થયું. ક્યાં પ્રગટ થયું? બિફોર ઇટ. બિફોર એટલે પહેલાં અથવા તો આગળ, તેની આગળ એટલે કે વનદેવી બાવળની આગળ પ્રગટ થયા. એન્ડ સેડ અને કહ્યું, ડિયર બબુલ, હે વાલા બાળક. કેવા છે બાળક? ના, હે વાલા બાવળ. યુ લુક વેરી અપસેટ. યુ લુક, લુક એટલે દેખાય છે. વેરી અપસેટ, ખૂબ જ ઉદાસ, તો ખૂબ જ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, બાવળે કહ્યું, ઓ યસ આઈ એમ, અરે હા હું છું. બટ વાય, પણ શા માટે? આસ્કડ વનદેવી. આસ્કડ એટલે પૂછ્યું. વનદેવીએ પૂછ્યું, શા માટે ઉદાસ છે? બિકોઝ, કારણ કે, આઈ ડોન્ટ લાઈક, મને ગમતા નથી, માય ટાઇની લીવ્સ, મારા નાના પાન. આઈ શુડ હેવ, જો ફરી પાછું મોડલ વર્બ્સ, મોડલ ઓક્ઝિલરી શબ્દ આવ્યો. શુડ, શુડ એટલે હોવું જોઈએ, અને હેવ એટલે પાસે, કે મારી પાસે હોવું જોઈએ ગોલ્ડન લીવ્સ. ગોલ્ડન સોનાના, સુવર્ણના, અને લીવ્સ એટલે પાંદડાઓ. એન્ડ નો થોર્ન્સ, અને કાંટા ન હોવા જોઈએ એટ ઓલ. એટ ઓલ એટલે છેક સુધી, અને કે છેક સુધી, એટ ઓલ છેક સુધી મારી પાસે કાંટાઓ તો હોવા જોઈએ જ નહીં. કે મારી પાસે સોનાના પાંદડા હોવા જોઈએ, અને છેલ્લે સુધી એકે પાંદડા ઉપર એક એક કાંટો ન હોવો જોઈએ. આઈ થિંક, હું વિચારું છું. ટુ થિંક એટલે વિચારવું. યુ હેવ, તારી પાસે છે. એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ. એક્સલન્ટ એટલે ખૂબ જ સરસ, ખૂબ સરસ પાંદડા અને કાંટા છે. ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી. યોર સેલ્ફ, યોર એટલે તારી, અને સેલ્ફ એટલે જાત. તારી પાસે તારી રક્ષા કરવા માટે ખૂબ જ સારા પાંદડા અને કાંટા છે. સેડ વનદેવી, વનદેવીએ કહ્યું. બટ આઈ શુડ બી, હું હોવું જોઈએ કેવું? ગુડ લુકિંગ, સારું દેખાતું. ટુ પણ હું સારું દેખાતું પણ હોવું જોઈએ. કે આ મારા કાંટા અને પાંદડા મારી રક્ષા કરતા હશે, વાત બરાબર છે, પણ મારે સારું પણ દેખાવું જોઈએ. પ્લીઝ, મહેરબાની કરી, રિમૂવ માય થોર્ન્સ. રિમૂવ એટલે દૂર કરો. માય થોર્ન્સ મારા કાંટા. એન્ડ બ્લેસ મી. ટુ બ્લેસ મી એટલે મને આશીર્વાદ આપો. શેના આશીર્વાદ આપો? વિથ ગોલ્ડન લીવ્સ. ગોલ્ડ લીવ્સ સુવર્ણપાન, અને મને સુવર્ણપાનના આશીર્વાદ આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બાવળે રિક્વેસ્ટ, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, અને રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. બાવળે વિનંતી કરી, મને
આશીર્વાદ આપો સુર્ણપાનના. વન દેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. વન દેવી ટચડ એટલે સ્પર્શ કર્યો, ઇટ્સ તેની ટ્રંક. અહીંયા ટ્રંક એટલે સૂંઢ નહીં પણ થડ. વૃક્ષોની પાસે થડ હોય, સૂંઢ ના હોય. હાથી પાસે ટ્રંક હોય, સૂંઢ હોય, ત્યાં થડ કહેવાય નહીં. તો ઇટ્સ ટ્રંક તેના થડ, વિથ હર મેજિક સ્ટિક, વિથ એટલે વડે, સાથે, મેજિક સ્ટિક જાદુઈ લાકડી, એ તેણે તે જાદુઈ લાકડી વડે સ્પર્શ કર્યો. કોને? તો બાવળના થડને. એન્ડ ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવું, અને તેણે અદૃશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ એટલે બીજી, અને મોર્નિંગ એટલે સવારે. ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી, બાવળના વૃક્ષના પાંદડા, ચેન્જડ એટલે બદલાયા. ક્યાં બદલાયા? ઇન્ટુ એટલે ની અંદર, શેની અંદર? શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનાના પાનમાં. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, નો થોર્ન્સ કાંટા ન હતા, એટ ઓલ છેક સુધી, કે તેમાં છેક સુધી એટલે કે ક્યાંય પણ કાંટા ન હતા. ધ બબુલ ટ્રી લુકડ દેખાતું હતું, બ્યુટીફુલ સુંદર, એન્ડ વેરી હેપી ખૂબ જ ખુશ, કે બાવળનું વૃક્ષ હવે સોનાના પાન મેળવીને, અને પાછા કાંટા પણ ન હતા, એટલે ખૂબ જ ખુશ અને સુંદર દેખાતું હતું. પણ ઇટ્સ તેની હેપીનેસ એટલે ખુશી, ડીડ નોટ એટલે ન હતી, અને લાસ્ટ એટલે આમ તો છેલ્લું પણ કહેવાય, પણ અહીંયા ચાલ્યું, પણ તેની ખુશી ચાલી ન હતી. લાંબુ કે લાંબી, પણ તેની ખુશીઓ લાંબી ચાલી ન હતી, એટલે કે તેની ખુશીઓ લાંબા સમય ચાલી નહીં. તો શું થયું તેની ખુશીઓને? આપણે જોઈશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી તમારે સ્પેલિંગ મોડે કરવાના છે, અને જે હોમવર્ક આવે એ પૂર્ણ કરવાનું છે. ત્યાં સુધી જય ભારત,